જય ભારત સાથીઓ તમે બધા જાણો છો કે 9 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું હતું અને એ વખતે અમે ગુજરાતની જનતાને જે કર્જાથી પરેશાન છે તેમની સમસ્યાઓ જણાવી હતી અને તે વખતે એમને બધી સમસ્યાઓ સમજ્યા અને જાણી પણ હતી અને એમને કીધું હતું જો આવું હશે તો હું એનું કોશિશ કરીશ કે એનું નિવારણ આવે સમસ્યાનું. અને પણ એમને એક વસ્તુ એ પણ કહી હતી કે આવી કોઈ સમસ્યા છે તે મારી જાણમાં અત્યારે નથી. તો એની રજૂઆત અમે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીને કરી અને શંકરસિંહ વાઘેલાજીને રજૂઆત કરી તો એમને એવું કીધું કે જો જનતા પરેશાન છે અને જો મને આવીને સમસ્યા સંભળાવશે અને વાતચીત કરશે તો હું એમની સમસ્યાનું નિવારણ લાવવાની હું પણ કોશિશ કરીશ. તો અમે જનતા દરબારનું આયોજન કર્યું હતું એમની સાથે રાખીને અને દર શનિવારે શંકરસિંહ વાઘેલાજી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જનતા દરબાર ભરે છે અને જનતાને સંબોધે છે અને જનતાની સમસ્યા પણ સાંભળે છે અને તેનું નિવારણ પણ લાવવાની કોશિશ કરે છે. અને એના પછી જે જનતા આવે છે તો એ અરજી સ્વરૂપમાં લઈને આવે છે એમની સમસ્યાઓ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને જે અરજી આપી છે તે તમે દેખી શકો છો કે અહીંયા આગળ બધી અરજીઓ પડી છે અને અરજીઓની સાથે કર્જા મુક્તિ અભિયાનના લેટર પેડ ઉપર આ લેટર બી છે. તો હું કહીશ કે થોડા નજીક આવીને આ વિડીયો લેટર બી બતાવી શકીએ. આ લેટર અમે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને કર્જા મુક્તિ અભિયાનના લેટર પેડ અને સાથે આ ફાઇલ જે ગુજરાતના મુખ્યમંત્રીને આપવાની છે અને આ બધા જ લેટરો જે જનતા તરફથી આપવામાં આવ્યા છે અને સાથે આ લેટરોની ઇન્ડેક્સ પણ બનાવી છે કે જેથી કરીને તેમને પત્ર ખોળવામાં પણ તકલીફ ના પડે અને કયા એરિયાનો અને કયો પત્ર છે તે પણ એ જાણી શકે. તો અમે આ રજૂઆત જે જનતા તરફથી જે કમ્પ્લેનો આવી છે ફરિયાદો આવી છે તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ વાંચી અને એનું નિવારણ લાવવાની કોશિશ પણ કરી. લીગલ ટીમને પણ અમે કીધું છે કે તે પણ તેમના લેવલથી જે પણ કોશિશ થતી હોય એમનું પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એ કરે. અને આ સમસ્યાઓના જે પત્રો છે હવે અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પહોંચાડવા જઈ રહ્યા છે. આજે હું અને મારી ટીમ બધા સાથી છે. નારાયણભાઈ મકવાણા છે ભારતીયજી અને એ ગુજરાતના કર્જા મુક્તિ અભિયાનના પ્રદેશ અધ્યક્ષ છે. સાથે અમારી લીગલ ટીમના આકાશભાઈ છે, અમારા સાથી ચંદ્રેશભાઈ પરમાર ભારતીયજી પણ છે, મયુર શાહ ભારતીય પણ છે અને અમારી ટીમની સાથે અમે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પત્રો આપવા જઈ રહ્યા છે અને તમારી સમસ્યાનું સમાધાન આવે એવી અમે કોશિશ પણ કરી રહ્યા છે. તો જનતાને જણાવવાનું કે જો તમને કોઈ પણ સમસ્યા છે તો તમે દર શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીના જનતા દરબારમાં અવશ્ય આવજો. અમે અમારા તરફથી પણ કોશિશ કરીશું કે તમારી સમસ્યાનું સમાધાન થાય અને અમે ગુજરાતના મુખ્યમંત્રી સુધી પણ તમારી સમસ્યાને પહોંચાડીશું કે જેથી અમારાથી જે શક્ય ના હોય તો તેમના થકી પણ એ તમારું કાર્ય થઈ જાય. જય હિન્દ, જય ભારત.